સંઘવીએ સુરત શહેરમાં સેન્ટ થોમસ સ્કૂલની ગલીમાં આવેલા અલથાણ પોલીસ સ્ટેશનના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલથાણ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ। પોલીસનું નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ। તેમણે પોલીસ કર્મીઓને આપેલી તમામ સત્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે જો વધુ ઉપયોગ કરો તો ડબલ કરજો, હું તમારી સાથે છું। પોલીસને અપાયેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ, પરંતુ તે સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ। સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવતા કહ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સના સામે જંગ છેડ્યો છે। 70થી વધુ પાકિસ્તાની, ઈરાની અને ડ્રગ્સ લાવતા દૂષણખોરોને પકડવાનું કામ કરવામાં આવ્યું છે। તેમણે ઈમેલ અને સામાન્ય નાગરિકો દ્વારા જે માહિતી મળતી હતી ત્યાં રેડ કરાવી છે। નાગરિકોને વિનંતી કરી કે આવી કોઈપણ પ્રકારની માહિતી હોય તો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડો અને જો પોલીસ કાર્યવાહી ન કરે તો મને સીધો ફોન કરજો, કારણ કે મારો નંબર બધા પાસે જ છે। તેમણે તાજેતરમાં 7500 મેડિકલ સ્ટોર્સ પર કરવામાં આવેલી રેડ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે માહિતી મળી હતી કે યુવાનો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કેટલીક દવાની દુકાન ઉપરથી નશાકારક દવા લઈ તેનો નશો કરતા હતા। આ માહિતીના આધારે 48 કલાકમાં આખા ગુજરાતમાં બપોરે 12 વાગે એક સાથે 7500થી વધુ મેડિકલ સ્ટોર્સ પર રેડ કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી દવાઓ જ્યાંથી મળી ત્યાં NDPS એક્ટના આધારે ગુનો દાખલ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। તેમણે ગર્વભેર જણાવ્યું કે એક સાથે પૂરા રાજ્યમાં આવું પગલું ભરનાર ગુજરાત પહેલું રાજ્ય છે। સંઘવીએ દવાની દુકાન ધરાવતા લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મેં પોલીસની કામગીરીમાં સહકાર આપ્યો છે। જેમણે આવું કાર્ય કર્યું છે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આવું કોઈ પકડાશે તો ડ્રગ્સ વેચવાવાળા સામે જે કાર્યવાહી થાય છે તે જ રીતે તેની કાર્યવાહી થશે। હું માનું છું કે પોલીસનો ડર એ માત્ર ગુનેગારોને હોવો જોઈએ। પોલીસનો ડર એ ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ। પોલીસનો ડર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, ક્યાં એને ગુનેગારી છોડી લેવી જોઈએ, એવો ડર જરૂરથી પોલીસનો હોવો જોઈએ। અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ। જો ના કરતા હો તો ડબલ કરજો, હું તમારી સાથે ઊભો છું। અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ। અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ। પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો ડર જરા બી ના હોવો જોઈએ। પોલીસ પાસે આવતા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી